બજેટ રાઉન્ડ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજેટ 2025 હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ઘણી બધી આશા અને અપેક્ષાઓ આપણે રાખી રહ્યા છે અને એની આજે ચર્ચા કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી, અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ અને લેબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ. આપ બધાનું ઘણો સ્વાગત છે. અને અતુલભાઈ, હું એમ માનું છું કે અત્યારનો જે પીરિયડ હોય છે ટિલ ધ બજેટ ઇઝ ધ બેસ્ટ પીરિયડ, કારણ કે આપણે ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, હોપ, એક ફૂલ આપણે ઝોનમાં હોઈએ છીએ. 1 ફેબ્રુઆરીના ખબર પડશે કે વધે છે કે ઓછું થાય છે. પણ જો આપણે માપવું હોય તો વોટ ઇઝ ધ કરંટ સિચ્યુએશન? જો આપણે બજેટરી ફંક્શન્સ સરકારના જોવા હોય તો અત્યારના વેર ડુ વી સ્ટેન્ડ? અત્યારના પરિસ્થિતિ થોડીક ગંભીર કહેવાય મારા હિસાબે. રેવન્યુ ફ્રન્ટ ઉપર આપણે જોવા જઈએ તો જે એક્સપેક્ટેડ ગ્રોથ હતો એટલો ગ્રોથ દેખાઈ નથી રહ્યો બજેટના હિસાબે, અને રેવન્યુ એક્સપેન્ડિચર જેટલો બજેટ કરેલો એટલો થવાની પૂર્ણ શક્યતાઓ છે. એટલે ગવર્મેન્ટની પાસે ફક્ત એક શસ્ત્ર બાકી રહે છે અને તે છે કેપિટલ એક્સપેન્ડિચર. તો આપણે જોઈએ કે કેપિટલ એક્સપેન્ડિચરમાં ગવર્મેન્ટે ગયા વર્ષના બજેટ કરતાં આ વખતે ઘણું વધારે બજેટ રાખ્યું હતું. ગયા વર્ષે 9.5 લાખ કરોડનું બજેટ હતું. આ વખતે બજેટ 11.15 લાખ કરોડનું એમણે બજેટ રાખ્યું હતું. પણ ગયા વર્ષ કરતાં એપ્રિલ ટુ નવેમ્બર સુધીમાં ગવર્મેન્ટે ઓછો કેપેક્સ કર્યો છે. દેટ મીન્સ કે ગવર્મેન્ટને એ એબ્સોલ્યુટલી શ્યોર છે કે રેવન્યુઝ નથી આવવાના. જે ઇન્કમ એમણે એક્સપેક્ટ કરી હતી, ખાસ કરીને CGST તરફથી, કોર્પોરેટ ટેક્સેશન તરફથી, એ બધું નથી થઈ રહ્યું. તો એને લીધે એમને જો ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ અચીવ કરવો હોય તો ફક્ત એક જ રસ્તો છે અને તે છે કેપેક્સ ઓછું કરો. એટલે મારા હિસાબે આ વખતનું કેપેક્સ ગયા વર્ષના કેપેક્સ કરતાં બી ઓછું થાય. ટાર્ગેટ ઓછું કરું કે ના, એકચ્યુઅલ ખર્ચો ગયા વર્ષે એમણે 9.5 લાખ કરોડ જેટલા ખર્ચ્યા હતા. આ વખતે લગભગ 8.5 થી 9 લાખની વચમાં એ લોકો કરી શકશે. 11.11 સુધીનો 11.11 તો કોઈ શક્યતા જ નથી. ગવર્મેન્ટ ધારવા ચાહે કે હું કરવા પણ માંગુ તોય શક્ય નથી. 4 મહિનામાં એમને 6 લાખ કરોડ ખર્ચવાના રહે, એ તો શક્ય નથી. એટલે અને જો એ ખર્ચવા જશે તો ફિસ્કલ ડેફિસિટ વધી જશે. એટલે અત્યારે પરિસ્થિતિ એ છે કે કેપેક્સ નહીં કરે ગવર્મેન્ટ, કરી જ નહીં શકે, અને જો કરવા જશે તો ફિસ્કલ ડેફિસિટ, તો પ્રાયોરિટી એમની ફિસ્કલ ડેફિસિટ છે મારા હિસાબે. તો જો ફિસ્કલ ડેફિસિટને ટાર્ગેટ કરે, કેપેક્સ નહીં થાય, સ્લો ડાઉન થશે. અને જો સ્લો ડાઉન થશે તો આપણું જે GDPનું એક્સપેક્ટેશન સેન્ટ્રલ ગવર્મેન્ટનું 6.4 છે, RBIનું 6.6 છે, મારા હિસાબે 6.25ની આજુબાજુ આપણે GDP 24-25 માટે જોઈ શકીએ. ઓલ્ધો આપણે થોડું સ્લો ડાઉન તો જોયું છે. પણ અશ્વિનભાઈ, તો ઓફકોર્સ જે ગ્લોબલ સિચ્યુએશન આપણે જોઈએ તો પડકારજનક છે. ડોમેસ્ટિક ઇઝ ઓલ્સો નોટ ધેટ ગ્રેટ. અને એક મેક ઓર બ્રેક બજેટ આ ગણાઈ રહ્યું છે મોદી 3.0નું. જે પડકારો કયા અતુલભાઈએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું હવે એમાંથી કેવી રીતના આઉટકમ આ લાવી શકે છે? શું કેટલી જગ્યા છે ફાઇનાન્સ મિનિસ્ટર પાસે આ સુલટાવવાનું કે સમવોટ સુધારવાનું રાધર? એટલે મારું એમ માનવું છે કે જે સરસ ભારતના ઇકોનોમીના 4 કે 5 વર્ષ જે જવા જોઈતા હતા એ પત્યા છે. કોવિડ પછી જે સરસ એક વખત ઇકોનોમિક પરફોર્મન્સ થયેલું એ પતી ગયા છે. હવે ઘણા કન્ફ્રન્ટેશન આપણને કરી રહ્યા છે મુસીબતોના પ્રોબ્લેમ્સો. સૌથી પહેલું તો આપણે જોઈએ કે જ્યાં સુધી ટેક્સ કલેક્શન ને હતું ત્યાં જુલાઈ ઓગસ્ટ સુધી ઠીક ચાલ્યું. પછી ત્યાર પછી CGSTનું કલેક્શન ઘટવા માંડ્યું. ટેક્સનું કલેક્શન તે પછી થોડું ઘટ્યું. કોર્પોરેટ ઇન્કમ્સના રિઝલ્ટ્સો આપણે 9 મહિનાના જોઈએ છીએ, જેટલા આવ્યા છે એટલા. તો એમાં આપણે જોઈએ છીએ કે ધીરે કરતા પરફોર્મન્સ સ્લો ડાઉન છે. એટલે એ પરિસ્થિતિની અંદર જેમ અતુલભાઈએ કહ્યું એમ કેપિટલ એક્સપેન્ડિચરનું જો વધારે બજેટ ન કરે, ખર્ચો તો નથી કર્યો આ વર્ષમાં જેટલો ધારેલો એટલો, કેમ કે સરકાર પાસે રેવન્યુ હતું નહીં. પણ જો ખર્ચો ઘટાડે તો સામે એક બીજો મુદ્દો ઊભો થઈ જાય, કેમ કે જો ઇકોનોમી એક આ વિશેષ સર્કલ છે. હવે જો ઇકોનોમીને બૂસ્ટ કરવું હોય તો કન્ઝમ્પશન બૂસ્ટ કરવું પડે. કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટે કોઈને ને કોઈ પણ હિસાબે સિસ્ટમની અંદર કાં તો કેપેક્સની અંદર કે કાં તો ટેક્સ રિલીફની અંદર, ટેક્સ રિલીફનો પણ કેટલી હદ સુધી કરી શકે એ પણ એક જોવાનું રહે. એટલે એ એક મોટો પ્રશ્ન બેલેન્સ કરવા માટે, ડેફિસિટના નજરમાં રાખીને બેલેન્સ કરવા માટે
સરકાર સામે આવવાનું છે. કન્ઝમ્પશનની અંદર તમે જોવા જાઓ તો ધીરે કરતા જે બધા આંકડાઓ છેલ્લા 4 મહિના 5 મહિનામાં આવી રહ્યા છે એ તમને બતાવી રહ્યા છે કે હજી રૂરલ કન્ઝમ્પશન ધીરે ધીરે કરતા જરા માઇલ્ડલી ગ્રો થઈ રહ્યું છે. છેલ્લા તમે એફએમસીજીના એના રિપોર્ટ્સ જુઓ તો અથવા બીજા કન્ઝમ્પશનના પેરામીટર્સ જુઓ, ડ્યુરેબલ્સના ને એ બધાના, તો એમ તમે જોવા જાઓ તો એમાં ધીરે ધીરે કરતા રૂરલમાંથી થોડું, ટુ વ્હીલર્સમાં પણ તમે થોડુંક એનું જોવા મળ્યું કન્ઝમ્પશન, પણ અર્બન વીક થઈ રહ્યું છે. એટલે અર્બનનું કન્ઝમ્પશન જો ઓછું હોય, જ્યાં તમને વધારે પડતા સેલરી ટેક્સ પેયર્સો જોવા મળે, તો કદાચ આપણે એમ ધારી લઈએ કે અપેક્ષા ખાતર કે એક્સપેક્ટેશન ખાતર કે કદાચ ટેક્સેશનની અંદર થોડું હળવું બનાવે, લોકોના ખીચામાં થોડા પૈસા વધારે મળે તો કન્ઝમ્પશનને બૂસ્ટ મળે. એટલે એક આપણે એવું વિચારી શકીએ. 2 કે 3 ધારણાઓ આપણી કદાચ ખોટી ગઈ છે. એક ધારણા ખોટી ગઈ કે કેપેક્સ જો આપણું સરકાર આટલું બધું કરે, જે મૃત્યુભાઈ એમ કીધું એમ ગયા ને આગલા વર્ષમાં 9 લાખ કરોડ જેટલું, આ વર્ષે એનો આંકડો હજી સુધીનો તો ઓછો છે, પણ બજેટમાં તો 11 લાખ કરોડની વાત થયેલી. પણ જો એની સામે એવી પ્રકારની એક્સપેક્ટેશન હતી કે પ્રાઇવેટ કેપિટલ એક્સપેન્ડિચર વધશે, પણ એ થયું નથી. એટલે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટેના જે વિકલ્પો છે એ સરકાર પાસે ઘણા ઘટી જાય છે. તમે જોયું 6 કે 7 વર્ષ પહેલા પૃથ્વીબેન અમને એક સરકારે હાઉસિંગ કન્સ્ટ્રક્શનમાં અને એમાંથી ઇકોનોમીને બૂસ્ટ કરવાનો પ્રયાસ કરેલો. હવે એમાં પણ કેટલી માર્જિન મળે છે એ જોવાનું રહે. એટલે ઇકોનોમીને 6.4 6.6 ની જે આપણે વાત કરીએ છીએ ગ્રોથની, એનાથી થોડું પણ આગળ અથવા એને પણ સસ્ટેન કરવા માટે આ બજેટ એકદમ મહત્વનું બની રહેશે ખરેખર. કેમ કે એઝ યુ રાઇટલી સેડ, આ મેક ઇટ ઓર બ્રેક ઇટ બજેટ છે. જો દિશાકીય સારા સૂચનો આવે, અને એ પણ આપણે જોયું એમ અમેરિકાના નવા પ્રેસિડેન્ટના આવ્યા પછી જે પાછા એમાં જે નવા પ્રશ્નો ઉભા થયા છે, ટેરિફ રિલેટેડ, એક્સપોર્ટ્સ રિલેટેડ, એ બધાને પણ પાછું ધ્યાનમાં રાખવું પડે. એટલે આ બજેટ ઘણું મહત્વનું થઈ રહે. 2 કે 3 એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. એક તો કંઈક એફડીઆઈમાં કંઈક થોડું ઘણું વધારે આવે. એફડીઆઈ આવતું નથી ઇન્ડિયામાં. કદાચ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કદાચ ઓપન કરે, બીજા 2-3 સેક્ટરમાં ઓપન કરે. ડિફેન્સમાં કંઈક આપણે થોડા અનાઉન્સમેન્ટ જોઈ શકીએ. તે સિવાય વિકલ્પ ઓછા છે, જે મૃત્યુભાઈ કહ્યું એ પ્રમાણે. હા, એવન્યુઝ ઓછા છે આ વખતે, અને દેટ ઇઝ સ્કેરી, ઇઝન્ટ ઇટ? અને યસ, જે નવા પ્રેસિડેન્ટ આવ્યા છે, અનપ્રિડિક્ટેબલ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, આપણે જોઈ રહ્યા છીએ આવતાની સાથે સિક્સર્સ અને બાઉન્ડ્રીઝ મારી રહ્યા છે કે હવે જોવાનું રહેશે કે કઈ રીતના આગળ થશે. ટેરિફ્સ કઈ રીતના આવે છે. ઇન્ડિયાનું હજી નામ નથી આવ્યું, પણ આઈ થિંક જે લેટેસ્ટ આપણે જે જોયું કે 15% કોર્પોરેટ ટેક્સ રાખીશું જો તમે મેક ઇન અમેરિકા કરશો. જો નહીં કરો તો તમને વધારે ફટકારવામાં આવશે. સો લેટ્સ સી કે કઈ રીતના આગળ ચાલે છે. પણ યોગેશભાઈ, માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ શું આશા રાખીને બેસ્યું છે? કારણ કે ખાસ તો માર્કેટ નર્વસ છે. એક પોઈન્ટ એને એક સમય એવો હતો કે આપણે ડીકપલ થઈને ચાલતા હતા. વર્લ્ડ ઓવરમાં જે પણ કંઈ ચાલે, વી વર ઓન આર ઓન. એ આપણી સ્ટ્રેન્થ હતી. જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ જે ઇન્ડિયાને જોતા હતા એ ડિફરન્ટ નજરથી જોતા હતા એઝ અ પ્રોગ્રેસિવ થિંગ. હવે બધા એમ વિચારી રહ્યા છે લેટ્સ સી કઈ રીતના પરફોર્મ કરે છે. ચાઇનાનો આપણને એક +1 એડવાન્ટેજ હતો, એ આપણે કેટલો લીધો છે મને ખબર નથી. અને હવે ચાઇના ઇઝ ઓલ્સો અપકમિંગ, અને એમના નંબર્સ જે કહી રહ્યા છે, વી ડોન્ટ નો કેટલા સાચા કેટલા ખોટા છે. જો કે પણ માર્કેટ શું આશા રાખીને બેસ્યું છે? કઈ રીતના માર્કેટની મૂવમેન્ટ ચેન્જ થઈ શકે છે? કયા એવા પગલાં તમે જોવા માંગશો કે કઈ રીતના અત્યારના સિનારીઓ છે રાધર? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. તો ડેફિનેટલી આ બજેટ આપણે જો એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ બજેટ જે આવશે એ ઇલેક્શન પછીનું પહેલું બજેટ છે. એટલે જનરલી આપણે જોયું છે કે ઇલેક્શન પછીનું પહેલું બજેટ હોય તો એટલી કાંઈ ખાસ મોટી રિસ્પોન્સિબિલિટી ફોર ઇલેક્શન વિનિંગ ગવર્મેન્ટ પાસે છે નહીં. અને ઇનફેક્ટ હિસ્ટોરિકલી તમે જુઓ તો ઇલેક્શન પછીનું ફર્સ્ટ જે બજેટ આવે છે એ જેને આપણે થોડું ટફ બજેટ કહીશું એવું આવતું હોય છે, અને જે અમુક ટફ મેજર્સ જે લેવાના હોય છે એ લેતા હોય છે. સો દેટ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીએ. Coming back to the point on the market, I think the dynamics in the market has changed definitely for the કે ભાઈ કેલ્ક્યુલેશન્સ થી જે પણ એસ્ટિમેટ્સ હતા એ પ્રમાણે અર્નિંગ્સ આવતા નથી. એનો એક થોડો સેટબેક લાગ્યો. આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ ટુ શેર હિયર ઇઝ કે જે એફઆઈઆઈઝ નું રિલેન્ટલેસ સેલિંગ ચાલુ છે,
અને જો એનું તમે એનાલિસિસ કરો તો એકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ જસ્ટ અ રૂપી ડોલર ટ્રેડ આપણો રૂપિયો જે રીતે ડિપ્રિશિએટ થઈ રહ્યો છે તો that is actually forcing foreign investors to take money out and bring it back to America. So that is one. અને of course ત્યાંની yields ઉપર જઈ રહી છે અને રૂપી અહીંયા ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. આ બંનેનું કોમ્બિનેશન તમે જુઓ તો એટલે કન્ટિન્યુઅસ FII નું સેલિંગ છે. That is one. But not only FII selling, I think the another data points is domestic selling from the promoters through QIPs અને જે પ્રાઇવેટ ઇક્વિટીઝ નું સેલિંગ છે. તો આ બધા નંબરનો જો તમે આ વર્ષનો નંબર જુઓ તો એ લગભગ 4 લાખ કરોડની આસપાસ પહોંચી ગયો છે. હવે આ સેલિંગની સામે આપણે ડોમેસ્ટિક એક સપોર્ટ્સ રિટેલ ઇન્વેસ્ટર્સનો થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ કે થ્રુ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યો છે અને એ ક્યાંક ને ક્યાંક એને કોમ્પેન્સેટ કરી રહ્યો છે. પણ ઓફ લેટ લેટ મી શેર યુ સમ નંબર્સ. ઓફ લેટ હવે એવું દેખાઈ રહ્યું છે કે એ જે ડોમેસ્ટિક સપોર્ટ છે એ ક્વેશ્ચન માર્ક એની પાસે આવી રહ્યો છે. એનું સિમ્પલ રીઝન છે, તમે હવે જો 3 વર્ષના ડેટા જુઓ, લાસ્ટ 3 વર્ષના, તો SIP રિટર્ન્સ હેઝ બીન કમિંગ ડાઉન. દેટ ઇઝ વન. The second most important data point જે અત્યારે જેટલા પણ લાસ્ટ યર QIPs થયા, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ થયા, એમાંથી 50% ઓફ ધી QIP પ્લેસમેન્ટ જે પ્રાઇસ પર થયા હતા એ પ્રાઇસ કરંટ પ્રાઇસીસ એ QIP પ્રાઇસની નીચે ચાલી રહ્યા છે. તો ત્યાં પણ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના રિટર્ન્સ નથી બની રહ્યા. સો ઓવરઓલ આપણે એને જેને કહીશું કે વી આર ઇન અ સિચ્યુએશન વેર ઓન વન સાઇડ અર્નિંગ્સ નથી આવતા, રૂપી ડિપ્રિશિએટ થાય છે એટલે FII ફ્લોઝ ચાલુ છે, વેલ્યુએશન જે એલિવેટેડ લેવલ હતા એ લગભગ ઉપરના લેવલથી આપણે નિફ્ટીમાં લગભગ 12% ઘટાડો જોયો, મિડ કેપ સ્મોલ કેપમાં 13 થી 14% ઘટાડો જોયો. તો બ્રોડલી સ્પીકિંગ માર્કેટ એક કન્સોલિડેશન જેને આપણે કહીએ કે એ ફેઝમાં ચાલી રહ્યું છે. Now, what can change the scenario? I don't think so. બજેટમાં એવું સ્પેસિફિક કોઈ આપણે બૂસ્ટ મળે, unless yes, જો કેપિટલ ગેઇન્સ ટેક્સ ને ફર્ધર રિડ્યુસ કરવામાં આવે કે એલિમિનેટ કરવામાં આવે, કે એક જે અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે એ પ્રમાણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સની જે ડેફિનેશન્સ છે એ કદાચ 1 વર્ષને બદલે જો 3 વર્ષ કરવામાં આવે અને 3 વર્ષની ઉપર તમે રોકો તો નીલ ટેક્સ લાગે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં, એવું કંઈક જો ટ્વીકિંગ કરવામાં આવે તો એ ડેફિનેટલી ઘણું બધું ડાયરેક્ટ બુસ્ટિંગ ફેક્ટર થશે. પણ બ્રોડલી સ્પીકિંગ જનરલી બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ માર્કેટ ઇઝ ઇનફેક્ટ very good thing is કે market is entering the budget without any major positive or negative expectations. એટલે જેને આપણે કહીશું કે no news is bad news or no news is good news, તો એ રીતનું આ વખતનું અપ્રોચ દેખાઈ રહ્યો છે. તો I would be very much concentrating on how the growth numbers are getting adjusted. અતુલભાઈએ કીધું પ્રમાણે જો કેપેક્સ નહીં આવે તો કેપેક્સ નહીં આવે તો ગ્રોથ નહીં આવે, ગ્રોથ નહીં આવે તો GDP નંબર્સ નહીં આવે, GDP નંબર્સ નહીં આવે તો અર્નિંગ્સ નહીં આવે, અને અગેન ઇટ વિલ હેવ we will be back to square one. So these are the things which we are vicious circle માં આપણે ફસાયા છે, અને આમાંથી કઈ રીતે આપણે બહાર નીકળશું over a period of time that we will get to know. અતુલભાઈ, એવન્યુઝ ઓછા છે, ચેલેન્જિંગ ટાઈમ્સ છે, ડોમેસ્ટિકલી નહીં પણ ગ્લોબલી પણ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે ઘણા બધા આપણે તરફ નજર રાખવાની છે. તમે કહ્યું કે કેપિટલ એક્સપેન્ડિચર જો થોડું ઓછું કરે તો એ એક મે બી એવન્યુ થઈ શકે છે, પણ સાથે સાથે બીજા કયા એવા એવન્યુઝ છે? ડાયવેસ્ટમેન્ટમાં પણ એટલું બધું થયું નથી એઝ યુઝ્યુઅલ એવરી યર આપણે જોતા હોઈએ છીએ. સ્ટેટ ગવર્મેન્ટ તરફથી કઈ જાતનો સપોર્ટ આવી શકે છે જેથી ગવર્મેન્ટ એમના એક્સપેક્ટેશન કે એમના નંબર્સ મીટ કરી શકે છે? આમાં કેવી રીતે હતું કે કેપેક્સ જે રીતે ઓછું કરે તો જે અશ્વિનભાઈએ કીધું એમ કેપેક્સ ઓછું કરે તો GDP પર ડાયરેક્ટ ઇફેક્ટ થાય અને એને લીધે પાછું રેવન્યુ ઉપર ઇફેક્ટ થાય. તો કેપેક્સ ઓછું કરવું એ રાઈટ ચીજ નથી, પણ એ એક જ ઓપ્શન છે, એટલે એ તો ઓછું થશે જ. સ્ટેટ ગવર્મેન્ટ્સની વાત કરીએ તો સિનેરિયો આખો ચેન્જ થઈ ગયો છે. એક સમય હતો 2010 થી 2014ની વચમાં કે માની લો કે સ્ટેટ ગવર્મેન્ટ 100 રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચર કરતું હતું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 100 રૂપિયા કરે તો સ્ટેટ ગવર્મેન્ટ 300 રૂપિયા કરતી હતી, ડબલ. પણ હવે એવું થઈ ગયું છે કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ 100 રૂપિયા કરે તો સ્ટેટ ગવર્મેન્ટ 30 રૂપિયા જ કરી શકે છે. કારણ કે દરેક સ્ટેટમાં એક પ્રોબ્લેમ એવો થયો છે કે ઇલેક્શન જીતવા માટે જે બી યોજનાઓ કરી છે કે જેમાં પેન્શન આપો, મફતમાં ટીવી આપો, મફતમાં આ આપો, મફતમાં પેલું આપો, ઘરે બેઠા પૈસા જમા થઈ જાય, તો એ બધાના પૈસા આવે છે ક્યાંથી? તો સ્ટેટ ગવર્મેન્ટ પાસે બી કોઈ એવન્યુઝ રહ્યા નથી. એમનો મેઇન સ્ટે છે
જે VAT કહેવાય એ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પૈસા આપે છે SGST અને CGST નું કોન્ટ્રીબ્યુશન. આપણે ઇલેક્શન યરથી પાસ થયા છે એટલે વધારે એક થોડી આપણને ચિંતાજનક સિચ્યુએશન જોવા મળી રહી છે. ના, પરમનન્ટ છે આ બધી યોજનાઓ. અનલેસ રોલ બેક થાય તો સ્ટેટ ગવર્મેન્ટ પાસે પૈસો બચે, એ તો શક્ય નથી. એટલે રોલ બેક કરશે, કારણ કે હવે આપણે જોઈએ કે બીજું એક હિમાચલ જઈ રહ્યું છે ઇલેક્શનમાં, તો સેમ ફોર્મ્યુલા છે. કંઈક ને કંઈક તમે ફ્રી આપી દો, પેન્શન આપી દો, 2,000, 5,000, 10,000 રૂપિયા આવશે ક્યાંથી પૈસા? એટલે આ બધાને લીધે સ્ટેટ ગવર્મેન્ટનું પણ કેપેક્સ એકદમ ઘટી ગયું છે. અને એને લીધે આપણે જોઈએ કે આપણી જે કેપિટલ યુટિલાઇઝેશન છે કોર્પોરેટ્સની, એ એક સમયમાં 65% હતી, વધીને 82% થઈને અત્યારે 77% થઈ ગઈ છે. તો પ્રાઇવેટ કેપેક્સ નહીં થાય અને ગવર્મેન્ટ પાસે એવેન્યુઝ નથી આવી બધી યોજનાઓ લઈને. સ્ટેટ ગવર્મેન્ટ પાસે તો ડેફિનેટલી કોઈ એવેન્યુઝ નથી બચ્યા. સેન્ટ્રલ પાસે જે વોલ્યુન્ટરી એક્સપેન્ડિચર છે એ કટ કરવાનું એક છે, બાકી કોઈ અત્યારે સાધન દેખાતું નથી. અશ્વિનભાઈ, તમે કહ્યું કે થોડું કેશ આપે, ટેક્સ રિલીફ આપે, અને અત્યારના આપણે જાણીએ છીએ કે બધું જ ટેક્સેબલ છે. આઈ ડોન્ટ નો કોઈ એવી આઇટમ છે કે જેમાં ટેક્સેબલ નથી. આપણે ટેક્સ પર ટેક્સ પે કરીએ જ છીએ. કઈ રીતના તમે કોઈ એવેન્યુઝ જોઈ રહ્યા છો? શું કઈ રીતના કન્ઝ્યુમરના હાથમાં, ટેક્સ પેયરના હાથમાં વધારે કેશ આપી શકે? કોઈ એવા તમે કયા એવેન્યુઝ જોઈ રહ્યા છો જેથી ટેક્સ બજેટ પણ થોડું ઈઝ થાય? જો બે ત્રણ વસ્તુ છે. એક તો આપણે જેમ અતુલભાઈ કહ્યું એમ સ્ટેટ્સ પાસે કેપિટલ એક્સપેન્ડિચર કરવાનો મીન્સ ઓછો છે. એટલે રેવન્યુ સ્ટ્રીમ જો સરકાર પાસે ઓછો હોય ને એની ઉપર પાછું ટેક્સનું રિડક્શન કરે તો થોડીક ડેફિનેટલી મુશ્કેલી મળે. મને એમ લાગે છે કે આ વખતે કોર્પોરેટ ટેક્સ કરતા ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ઉપર કદાચ વધારે ધ્યાન આપવું પડે અને એમાં એને લક્ષીને જે કંઈ બી મેજર્સો આપવા પડે. હવે આપણે એક બીજી પરિસ્થિતિ એવી કરી રહી છે કે જે ઓલ્ડ ટેક્સ રેજીમ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે અને ન્યૂ ટેક્સ રેજીમ જે આપણે ઊભી કરી, તો એમાં ન્યૂ ટેક્સ રેજીમની અંદર માત્ર રેટથી જ બધું ચલાવવાનું. એટલે કે આપણે ડિડક્શન્સ કે એ બધા ફિસ્કલ ઇન્સેન્ટિવ જે આપવાના હતા એક સમયમાં, કે તમે એમ કહો કે આ રીતે તમે કન્ઝ્યુમ કરો તો તમને થોડા ટેક્સ રિલીફ મળે, કે એ બધા વિકલ્પો ચાલી ગયા. એટલે હવે માત્ર ને માત્ર ટેક્સ રિડક્શન ઇન્ડિવિજ્યુઅલમાં કરે અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શન જો વધારે. ગયા વર્ષે કંઈક સ્ટાન્ડર્ડ ડિડક્શનનું 40,000નું અનાઉન્સમેન્ટ થયેલું. આ વખતે એ સ્ટાન્ડર્ડ ડિડક્શનના અમાઉન્ટને વધારે કરે અથવા જે આપણે બેઝિક જે માળખું છે જેની અંદર ટેક્સેશનની અંદર ઇન્ડિવિજ્યુઅલ્સને લાવીએ છીએ એમાં કંઈક રિલીફ આપે તો કંઈક કન્ઝમ્પશનને બૂસ્ટ મળે. મારી દ્રષ્ટિએ 3 કે 4 વસ્તુઓ મહત્વનો ભાગ લેશે. મને એમ લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું એક્સપેન્ડિચર કદાચ થોડો હળવો કરવો પડે 1 વર્ષ કે 2 વર્ષ માટે. આ પરિસ્થિતિ કદાચ ઇકોનોમિક જે રિવર્સ સાયકલ જે છે એ કદાચ પાછી બદલાય 1-2 વર્ષની અંદર. તમે એક પ્રકારનું આર્ગ્યુમેન્ટ કરી શકો કે ડોલર સ્ટ્રોંગ એટલે કેટલો સ્ટ્રોંગ, રૂપી વીક એટલે કેટલે સુધી વીક. એ પરિસ્થિતિની અંદર અને આપણે જ્યાં સુધી એક્સપોર્ટ્સનો પ્રશ્ન છે, ઇન્ડિયા અમેરિકાને તો બહુ વધારે પડતું એક્સપોર્ટ કરતું નથી. એટલે એ બધા જે કારણોને લઈને પાછું 2 વર્ષની અંદર ફરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ આવે. આ વખતે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપરનું ધ્યાન કદાચ ઘટી જાય. 2 કે 3 વસ્તુઓ બજેટને વધારે ચિંતાજનક ઊભી થશે. મિડકોપ અને સ્મોલ બિઝનેસીસના લિક્વિડિટીને કારણે એ લોકોને ફંડિંગની વધારે જરૂરત પડશે. બેંક્સો એ લોકોને ફંડ કરવા માટે જલ્દીથી રાજી નથી હોતા. માઇક્રો ફિનાન્સ સેક્ટરની અંદર પણ તમને ઓલરેડી પ્રોબ્લેમ્સો જોવાના મળી રહ્યા છે. એટલે એ બધા કારણો પણ સરકારે નજરમાં રાખવા પડશે. દુઃખની એક વાત છે કે બજેટનું પ્રિપરેશન સપ્ટેમ્બરમાં શરૂ થયું અને ત્યારે બધા સજેશન્સો અને બધા રેકમેન્ડેશન્સો સાંભળવામાં આવ્યા. અચાનક નવેમ્બર પછી યુએસ ઇલેક્શનના પ્રેસિડેન્ટના ઇલેક્શન પછી ને એના પરિણામ પછી તો આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે હવે છેલ્લા જે મહિનાની અંદર કરેક્શન્સો જે આગલા પ્લાનિંગના કરવા પડશે એ મારા હિસાબે ઘણા ડિફિકલ્ટ પડશે. પણ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સની સિવાય તમે મને પૂછ્યું એ પ્રમાણે થોડું જીએસટીનું રેશનલાઇઝેશન કરે, જે જીએસટીના કાઉન્સિલના હાથમાં છે. ઇન્સ્યોરન્સનું છે તે વિવાદાસ્પદ બની ગયું છે. છેલ્લા 2 કાઉન્સિલની મીટિંગ દરમિયાનમાં એ લોકો નક્કી કરી શક્યા. એક મૂળભૂત કદાચ 18% સ્લેબમાંથી ઘણી વસ્તુઓ જો ઘટાડીને નાના સ્લેબ્સમાં લઈ જાય તો કદાચ કન્ઝમ્પશનને એન્કરેજમેન્ટ મળે. પણ એમ કરવા જતાં પાછું રેવન્યુ સ્ટ્રીમ ઘટી જાય. એકદમ જ છે.
ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલા છે. કોઈ પણ આપણે સીસો બેલેન્સ આ વખતે નથી જોઈ રહ્યા એમ કહીએ તો ચાલે, પણ જોવું રહ્યું ફાઇનાન્સ મિનિસ્ટર આમાંથી શું ચમત્કાર કરે છે. પણ યોગેશભાઈ, કઈ રીતના તમે જોશો એઝ માર્કેટ જે રીતના અત્યારના ચાલી રહ્યું છે, એક સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક નથી ચાલતું, કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે કયા સેક્ટર મોટા તમને લાગે છે કે આ બજેટથી એડવાન્ટેજીસ પોઝિશનમાં જઈ શકે છે, જે માર્કેટનો મૂડ થોડો લિફ્ટ અપ કરી શકે છે, ગ્લોબલી થોડું અટ્રેક્ટ કરી શકે છે ઇનફ્લો? પ્રીતિબેન, સેક્ટરલી જો આપણે અત્યારે જોઈએ તો જે એટ્રેક્ટિવ ઝોનમાં સેક્ટર છે એ તો પ્રાઇવેટ બેંક્સ અને ફિનાન્શિયલ્સ છે. અને જો જીડીપીના નંબર્સમાં બહુ મોટો ઘટાડો ન જોવા મળે આપણને, જે આરબીઆઈની નંબર્સ છે 6.6 કે એની આસપાસ રહે, તો એક એ સેક્ટર છે જેમાં આપણને અત્યારે ઇન્ટરેસ્ટિંગ પિક્સ જોવા મળશે. બીજું, નો ડાઉટ તમે બધા કહ્યો છો આપણે એ પ્રમાણે જો કેપેક્સ ઓછો કરશે, પણ ટુ એન એક્સટેન્ટ માર્કેટ ઇઝ પ્રાઇસિંગ ધીસ ન્યૂઝ લિટલ અહેડ ઓફ ધ ટાઈમ. એટલે આખું જે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સેગમેન્ટ છે, અને ખાસ કરીને એમાં સ્પેસિફિક સેક્ટરમાં કરેક્શન્સ બી ઘણા મોટા આવી ગયા છે, દાખલા તરીકે રેલવે અને ડિફેન્સમાં. તો એમાં એક અમુક પિક્સ આપણને જોવા મળે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ત્રીજું, જે આઈ થિંક બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં પણ જે રૂપી ડેપ્રિશિએટ થયો છે, આઈ થિંક એને લીધે એક્સપોર્ટ રિલેટેડ જે થીમ્સ હશે, એમાં બી સ્પેસિફિકલી આઈટી અને એમાં બી મિડ કેપ આઈટી અને આખું જે ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ છે એમાં પણ આપણને બીકોઝ ઓફ રૂપી ડેપ્રિશિએશન ડેફિનેટલી એટ્રેક્ટિવ ઝોનમાં દેખાઈ રહ્યું છે. અને જે એકદમ લાસ્ટ 3 વર્ષ 4 વર્ષથી પરફોર્મ નથી કર્યું, જેને આપણે સબ સેગમેન્ટ કહેશું, નાનું સેગમેન્ટ કહેશું, પણ કેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ એઝ અ સેક્ટર વુડ બી અગેન વેરી ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ ધ લિટલ લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. સો અને જે સેક્ટર્સ થોડા હજી બી અવોઇડ, જેને આપણે કહીશું વેલ્યુએશન્સ અને સાયકલ્સમાં રમતા હોય છે, એમાં આખી કમોડિટીની આપણી સાયકલ આવશે. અને હવે આજે ટેરિફ જે ચેન્જીસ આવવાના છે, હજી તો સ્પેસિફિક ક્યાંય નંબર્સ આવ્યા નથી, પણ એના પછી આખી કમોડિટીની સાયકલ અને કમોડિટીઝના પ્રાઇઝીસ કઈ રીતે અપ કે ડાઉન જશે એ પ્રમાણે આગળ જતા કોમોડિટી પ્રાઇસીસમાં આપણને મુવમેન્ટ જોવા મળશે. તો આખું એક કોમોડિટી સેક્ટર, એમાં મેટલ્સ બી આવી ગયું અને સ્પેસિફિક અમુક સેગમેન્ટ્સ બીજા આવી ગયા. તો એને આપણે થોડુંક અત્યારે વેઇટ એન્ડ વોચ મોડ પર રાખશું. અને કન્ઝમ્પશનમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક થોડુંક ડ્યુરેબલ્સમાં આપણને અપટિક જોવા મળે, કારણ કે એ બી એક કન્સોલિડેશન ફેઝમાં હતો. પણ સ્ટીલ પ્યોર એફએમસીજી કંપનીઝ અત્યારે ચેલેન્જિંગ ગ્રોથમાંથી પસાર થઈ રહ્યા છે, અને ઓન ધ ટોપ ઓફ ઇટ થોડું વેલ્યુએશન એમાં બી એલિવેટેડ છે. તો આને આપણે થોડું અત્યારે અવોઇડ કરશું. એટલે આ રીતે બ્રોડલી આપણે અત્યારે માર્કેટમાં પોઝિશનિંગ વાઇઝ બેસી શકીએ. પણ લેટ મી ગીવ યુ અ કલર કે અત્યારે તો જે માર્કેટ અત્યારે સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યું છે, આઈ થિંક એવરીબડી ઇઝ ઇન અ વેઇટ એન્ડ વોચ મોડ. અને પીપલ આર એક્સપેક્ટિંગ કે ટ્રમ્પની પોલિસીઝ પર કંઈક વધારે પ્રકાશ આવે. હવે ટ્રમ્પ સાહેબનું યસ્ટરડેનું સ્ટેટમેન્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેર હી ઇઝ ટોકિંગ અબાઉટ કે જો મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં જ કરવામાં આવશે તો એ કોર્પોરેટ્સને તમે 15% પર ટેક્સ લઈ આવશો, રાઈટ? ઇટ વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ કે હાઉ ધી એન્ટાયર માગા, જેને મેક અમેરિકા ગ્રેટ અગેન, આ જે થીમ અત્યારે ટ્રમ્પ સાહેબ લાવી રહ્યા છે, તો એમાં કઈ રીતે આખું મુવમેન્ટ આવશે એના ઉપર બી માર્કેટ, ઇન્ડિયન માર્કેટ પણ અત્યારે વેઇટ એન્ડ વોચમાં મોડ. એબ્સોલ્યુટલી ને, અત્યારના છે ને વર્લ્ડ એઝ હોલ નથી, એવરીબડી વોન્ટ્સ ટુ મેક ધેર કન્ટ્રી ગ્રેટ અગેન. ગ્રેટ અગેન એ અમેરિકા માટે છે, પણ ચાઇના ઇઝ કમ બેક કરી રહ્યું છે, યુરોપ કહી રહ્યું છે કે મેક યુરોપ ગ્રેટ અગેન, અને ભારત આપણે જોઈ રહ્યા છે કે મેક ઇન ઇન્ડિયા અને ભારત, એટલે બધા પોતપોતાની ઇકોનોમીને ઉપર લાવવાનું અત્યારના એક એમ્બિશન રાખી રહ્યા છે. પણ જોવું રહ્યું કે હવે આપણે બજેટમાં, આપણા બજેટમાં શું જોવા મળી રહ્યું છે. માર્કેટ ઘણી આશા રાખીને બેઠ્યું છે, આપણા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સ ઘણા બધી આશા રાખીને બેઠું છે, પણ 1 ફેબ્રુઆરીના ખબર પડશે કે શું આવે છે. પણ ઓન ધેટ નોટ રજા લેવા પણ માંગીશું અશ્વિનભાઈ, યોગેશભાઈ અને અતુલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પાછા મળીશું 1 ફેબ્રુઆરીના જોવા કે શું આપણા જે હોપ્સ છે એ કેટલા પૂરા થઈ રહ્યા છે ઓન ધ બજેટ 2025. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.